जिला प्रशासन और एपीएमसी जीडी जनरल अस्पताल विसन नगर ने संयुक्त रूप से 19वां रक्तदान शिविर आयोजित किया। यह शिविर विसनगर एपीएमसी हॉल में स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल और मेहसाणा सांसद हरिभाई पटेल की उपस्थिति में हुआ। इस मौके पर दोनों नेताओं का सम्मान किया गया और रक्तदाताओं को प्रोत्साहन, उपहार व प्रमाण पत्र प्रदान किए गए। शिविर में करीब 100 बोतल रक्त एकत्रित किया गया। विशेष जिला कलेक्टर एम नागराजन ने मातृ एवं शिशु मृत्यु दर कम करने के उद्देश्य से हर महीने के तीसरे शुक्रवार को 19वें रक्तदान शिविर की शुरुआत की। स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल ने सरकारी अस्पतालों में रक्तदान शिविर के अभियान की सराहना की, जबकि सांसद हरिभाई पटेल ने सरकारी कर्मचारियों की सेवा भावना की प्रशंसा की। शिविर में जिला कलेक्टर, जिला विकास अधिकारी, एपीएमसी अध्यक्ष और अन्य महत्वपूर्ण अधिकारी भी उपस्थित थे। आज जिला वहीवटी तंत्रे મહેસાણા જિલ્લાએ નવી પહેલ કરી છે। જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમઈઆરએસ ની મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે। આમ તો ભૂતકાળનો અનુભવ એવો રહેતો કે જ્યાં આગળ મેડિકલ કોલેજ હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, ત્યાં જ આ પ્રકારની બ્લડ ડોનેશનની પ્રક્રિયા આપણે હાથમાં ધરતા હતા। પરંતુ આ વખતે આ નવીન પહેલ કરી છે કે જેથી કરી વધુમાં વધુ બ્લડ આપવાવાળાને નજીક સુગમતા પડે એવા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, જેના કારણે વધુમાં વધુ બ્લડનો જથ્થો આપણે એકત્ર કરી શકીશું અને લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કરે છે। ખરેખર કર્મયોગી સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડ્યો છે। ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે એ આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે ને એમાં આરોગ્યની ચિંતા થાય એ સરસ આ સુંદર આનો સારો કાર્યક્રમ યોજાયો છે। ખરેખર આયોજકોને અભિનંદન આપું છું।